2.5 લાખથી વધુ પશુપાલકો ધરાવતી આ સુમુલ ડેરી છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખે 2015થી 2025 સુધીમાં 1000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો। એ બાબતની ફરિયાદો સ્થાનિક પશુપાલકો હોય, મંત્રી સાથે સંકળાયેલા મંત્રીના પ્રમુખો હોય અને કોંગ્રેસ પક્ષ અને અમારા જેવા સહકારી અને ખેડૂતોની સાથે સંકળાયેલા લોકોએ વારંવાર રાજ્ય સરકાર હોય, સહકાર વિભાગ હોય, આ તમામને ફરિયાદ કર્યા પછી રાજ્ય સરકારે રાજ્યના રજિસ્ટ્રારશ્રીને અને નવસારીના રજિસ્ટ્રારને કલમ 86 હેઠળ તપાસ માટેનો એક રિપોર્ટ કરવામાં આવ્યો હતો। આ 1000 પાનાના રિપોર્ટમાં જે ભ્રષ્ટાચારના મુખ્ય મુદ્દાઓ હતા કે લગભગ 25 કરોડથી વધુની જે પશુપાલકો માટેની જે લોન હતી એ લોનના મંત્રીના મુદત વીટી બાકીદાર બન્યા પછી આજે પણ એ વસૂલાત કરવામાં આવી નથી। દવાની બાબતમાં, પશુના દવાની બાબતમાં પણ મોટા પ્રમાણમાં કૌભાંડો કરવામાં આવ્યા। 5 કરોડ 4.5 કરોડની આસપાસની રકમ માંડવી ખાતે સરકારી સિંગવાઈ જમીન માટેનું જે માંગણી હતી આજે પણ મળી નથી ને એનો ઉદ્ઘાટનનો 4 કરોડ ને 40 લાખ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો। એવી જ રીતે પશુદાણ માટેના ફેક્ટરી માટે રાજ્ય સરકારે જે 20 કરોડ રૂપિયાની જે સબસિડી આપી હતી એ સબસિડીને પણ એની સામે 17 કરોડ રૂપિયાનો ઉદ્ઘાટનનો ખર્ચ કરીને જે પ્રોજેક્ટનો જે ખર્ચ હતો 33 કરોડ એના કરતાં વધારે 133 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને મોટા પ્રમાણમાં પશુપાલકોના હિતની સાથે રમત કરવામાં આવી હતી। આ સમગ્ર બાબતની તપાસનો રિપોર્ટ આજે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી, સહકાર મંત્રી અને સહકાર વિભાગના ટેબલ પર પડેલો છે। તો ભારતીય જનતા પાર્ટીએ સહકારથી જે સમૃદ્ધિની વાત કરે છે એમણે પહેલાં આ જે કોણ ભ્રષ્ટાચારીઓ છે, કયા કયા જ્યારે સુમુલ સમગ્ર બોર્ડ આમાં સામેલ હોય અને આજે ભારતીય જનતા પાર્ટી ફરીવાર મેન્ડેટ આપે જ્યારે ચૂંટણી લડવા માગતી હોય ત્યારે આવા જ લોકોને ફરીવાર મેન્ડેટ આપીને 2.5 લાખ પશુપાલકોની સાથે રમત કરીને એના પસીનાના નાણાંનો જે દુરુપયોગ કરવા માટેની ચાલી રહ્યા છે એનો કોંગ્રેસ પક્ષ વતી અમે બધા વિરોધ કરી રહ્યા છે।